जदरा पूर्वे साध्याः शान्तिदेवाः शान्तिः शान्तिः सुख शांतिर्भवतु। धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो। गौ माता की जय हो, गंगे मैया की जय हो, गौ हत्या बंद हो, भारत अखंड हो। नमः पार्वती पदे हर 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 महादेव हर। बोलिए द्वारिकाधीश की जय। अखिल ब्रह्मांडना नायक दीन बंधु दीनानाथ जगन्नाथ करुणा वरुणालय परमपिता परमात्मा भूपति भुवनपति छत्रपति धरापति रमापति मायापति लक्ष्मीपति जेनी कथानो हुन तमे रसपान करी रह्या छे एवा भागवतजीना चरणोमां कोटि कोटि नमन। व्यासासन पर विराजमान व्यास स्वरूप अद्भुत दिव्य तेजोमयी वाणीथी जे आपणने भगवाननी कथानो रसपान करावे छे एवा परम पूज्य वक्ताश्रीना चरणोमां नमन। सरस्वती ની સાધના ને ઉપાસના કરનાર સંગીત વિરુદ્ધ હનુમાનજી મહારાજના ચરણોમાં નમન, સમસ્ત ભૂદેવોના ચરણોમાં નમન અને આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન રામ શ્યામ અને ઘનશ્યામ સહિત આપ સર્વને જાજા કરી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સૌને હર હર મહાદેવ। સદા સેવિયા શ્રીમદ ભાગવતી કથા યસ્યા સર્વેણ માત્રેણ અરિષ્ટિતમ સમાશ્રયેત। ભગવાનની કથા સાંભળવાથી વાલો આપણને શું મળે? તો શાસ્ત્ર કહે છે ને આપણો સનાતન ધર્મ કહે છે કે ભગવાનની કથા સાંભળવાથી આપણા હૃદય કમળની અંદર ભગવાન બિરાજમાન થાય છે અને આપણા સૌનું કલ્યાણ થાય છે। કારણ કે એકણ કટકો હાડરો જો ગંગાને તીરે જાય, એકણ કટકો જો હાડરો જો ગંગાને તીરે જાય તો માનવીય કુળની માય ભૂતના સર્જે ભાગીરથી। એવી આ દિવ્ય અદ્ભુત જ્ઞાન ગંગા અને ગંગાના કિનારે આજે મને તમને એક કથા સાંભળવાનો અવસર મળ્યો છે। કંઈક આપણા પિતૃની કૃપા હોય, કંઈક આપણા સત્કર્મ હોય ત્યારે જે મનુષ્ય હરિદ્વાર સુધી આવી શકે છે અને ભગવાનની કથા સાંભળી શકે છે। એવી દિવ્ય અદ્ભુત ભગવાનની કથા આવો બાપુને કરબદ્ધ પ્રાર્થના કરીએ। જે ભાગીરથી જ્ઞાન ગંગા વહેરી છે એમાં તરબોળ કરી ભગવાનના દિવ્ય અને અદ્ભુત આપણને ભગવાનની કથાનો રસપાન કરાવે। તો નિત્ય કર્માનુસાર બે હાથ ઊંચા કરી જોરદાર ભગવાનનો જયઘોષ કરી અને પછી આપણે કથામાં પ્રવેશ કરીએ। બોલીએ દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય, ગંગે મૈયા કી જય, વેદ વ્યાસ ભગવાન કી જય। સૌને જય શ્રી કૃષ્ણ।